જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દિવાળીના તહેવારમાં આપણા દરેકના ઘરમાં મગસ, ઘૂઘરા, સુંવાળી અને મોહનથાળ જેવી ટ્રેડિશનલ મીઠાઈ બનતી હોય છે. તો આજે આપણે ફૂડ કલરના ઉપયોગ વિના શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય તેવી અનસખડીની સામગ્રી મોહનથાળ સિદ્ધ કરીશું. વિડીયોમાં આપેલા માપ અને ટિપ્સ ફોલો કરીને જો તમે મોહનથાળ બનાવશો તો તે શ્રી પ્રભુને સોહાય તેવો ખૂબ સુંદર, પોચો અને દાણેદાર સિદ્ધ થશે. સૌ પ્રથમ ધાબો દેવા માટે 1/4 કપ દૂધ અને 1/4 કપ પીગાળેલું ઘી લઈ બંનેને મિક્સ કરી ધીમી આંચ પર 1 થી 2 મિનિટ માટે હૂંફાળું ગરમ કરીશું. માપ પ્રમાણે મેં દૂધ અને ઘી બંને 60-60 ml લીધું છે. જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે એક મોટા પાત્રમાં મેં 2 કપ અથવા તો વજન પ્રમાણે 300 ગ્રામ જેટલો ચણાનો કકરો લોટ લીધો છે. જો તમારે ત્યાં આ રીતનો ચણાનો કકરો લોટ ન મળતો હોય તો તમે રેગ્યુલર બેસનનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં ગરમ કરેલું ઘી દૂધનું મિશ્રણ થોડું થોડું કરીને પધરાવતા જવું અને જેમ આપણે લોટમાં મોણ કરીએ છીએ તેમ ચણાનો લોટ બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે મિક્સ કરવું. આ પ્રોસેસને ધાબો દેવો કહેવામાં આવે છે અને તેનાથી મોહનથાળ એકદમ દાણેદાર બને છે. જો તમારે ચણાના ઝીણા લોટ એટલે કે બેસનનો ઉપયોગ કરીને મોહનથાળ બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. હથેળીમાં થોડો થોડો લોટ લઈ આ રીતે હળવા હાથે ઘસીશું જેનાથી ઘી દૂધ તેમાં અંદર સુધી સરખું શોષાશે. પછી હાથ વડે લોટને દાબી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. હવે ચાસણી બનાવવા માટે તપેલીમાં 1 કપ અથવા તો 200 ગ્રામ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો અડધો કપ જલ કરી ખાંડ સરખી રીતે ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી ધીમી આંચ પર ચમચા વડે સતત હલાવતા રહીશું. જો તમે શ્રી પ્રભુને વધુ મીઠી સામગ્રી ભોગ ધરતા હો તો 1 કપના બદલે 1.5 કપ અથવા તો 300 ગ્રામ ખાંડનો ઉપયોગ કરીને પણ ચાસણી બનાવી શકો છો. ચાસણી ઉકળે એટલે મોહનથાળનો રંગ સુંદર આવે તેના માટે 15 થી 20 સાંતણા જેટલું ગોળેલું કેસર પધરાવી 5 મિનિટ માટે મધ્યમ આંચ પર ઉકાળીશું. તમે મગના દાણા જેટલું બરાસ કપૂર એટલે કે ભીમસેની કપૂર પણ પધરાવી શકો છો. ચાસણી ઘટ થાય એટલે 1 ટીપું ચાસણી પ્લેટમાં કાઢી અડધી મિનિટ માટે ઠંડી થવા દેવી. પછી તાર ચેક કરીએ તો આ રીતનો એકદમ લાંબો અને જાડો તાર થાય તો સમજવું કે 1.5 તારની ચાસણી તૈયાર છે. એટલે ગેસ બંધ કરી ચાસણીને ઢાંકીને મૂકી રાખવી. ચણાના લોટને 15 મિનિટ સુધી ઢાંકી રાખ્યા બાદ તે એકદમ ડ્રાય થઈ ગયો છે. તેમાં જે થોડા ઘણા ગાંઠા દેખાય છે તેને દૂર કરવા માટે બધો જ ચણાનો લોટ એક મોટા મિક્સર જારમાં કાઢી તેને પલ્સ મોડ ઉપર અથવા તો મિક્સર ચાલુ બંધ કરીને 10 થી 15 સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈશું. આમ કરવાથી એકદમ દાણેદાર ચણાનો લોટ તૈયાર થશે. તમારે મિક્સરમાં ન વાટવો હોય તો ઘઉંના ચાણાની મદદથી પણ ચાળી શકો છો. હવે જાડા તળિયાવાળી કડાઈમાં 1 કપ એટલે કે 250 ml ઘી લઈ તેને ગરમ કરીશું. પછી તેમાં ધાબો દીધેલો ચણાનો લોટ પધરાવી તાવેથા વડે ઘી સાથે સરખી રીતે મિક્સ કરી એકદમ ધીમી આંચ પર લોટને શેકીશું. શરૂઆતમાં બધું ઘી લોટમાં શોષાવાના કારણે લોટ પ્રમાણમાં ડ્રાય દેખાશે પણ જેમ જેમ તે શેકાશે તેમ તે ફૂલીને હળવો બનશે અને ધીમે ધીમે તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. મોહનથાળ બનાવતી વખતે લોટને ધીમી આંચ પર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો ખૂબ જ જરૂરી છે. લોટ શેકવામાં કચાશ રાખશો કે ઉતાવળ કરશો તો મોહનથાળ સરખો નહીં બને. 5 મિનિટ પછી લોટનું ટેક્સચર ધીમે ધીમે બદલાવા લાગ્યું છે અને તેમાંથી ઘી છૂટું પડતું દેખાય છે. લોટ કડાઈમાં ચોંટે નહીં તેના માટે તાવેથા વડે સતત મિક્સ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. તેમાં પણ જો આ રીતની સ્ટીલની કડાઈમાં લોટ શેકો તો ખાસ ધ્યાન રાખવું. 7 થી 8 મિનિટ પછી લોટ વધુ ફૂલવાના કારણે તેમાંથી ઉભરો આવતો હોય તેવું દેખાય છે. હજુ પણ લોટનો રંગ થોડો બદામી થાય ત્યાં સુધી તેને શેકીશું. લોટને શેકવામાં આશરે 12 થી 15 મિનિટ જેટલો સમય લાગશે. આ રીતે બદામી લોટ થાય પછી તેમાં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું અડધો કપ દૂધ થોડું થોડું કરીને પધરાવતા જવું અને તાવેથા વડે મિક્સ કરતા જવું. દૂધના બદલે તમે 1/4 કપ જેટલો દૂધનો મોળો માવો અથવા તો તાજી મલાઈ પણ પધરાવી શકો છો. દૂધ પધરાવો તો ખાસ ધ્યાન રાખવું કે તે સરખું બળી જવું જોઈએ. જો મિશ્રણમાં દૂધનો ભાગ રહેશે તો મોહનથાળને લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો.
આ રીતે ટોટલ 2 વખતમાં બધું દૂધ પધરાવી તે બળી જાય અને બદામી મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ વધુ પડતું લાલ ન થઈ જાય તેના માટે તેને એક પોળા પાત્રમાં કાઢી લઈશું. પછી તેમાં સુગંધી માટે 1 ચમચી ઇલાયચી પાવડર અને નાનો જાયફળનો ટૂક છીણીને પધરાવીશું. આ સિવાય પણ મેં ચેનલ પર મેંદાનું મોહનથાળ અને કેરીના રસના મોહનથાળની સામગ્રી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આપણે જે દોડતાની ચાસણી બનાવીને રાખી હતી તેને શેકેલા ચણાના લોટમાં પધરાવી બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. મોટાભાગના લોકો પહેલાં ચણાનો લોટ શેકી અને પછી ચાસણી બનાવવાની શરૂઆત કરે છે, પણ મિક્સ કરતી વખતે જો ચાસણી વધુ પડતી ગરમ હોય તો મોહનથાળને ઠારવામાં વધુ લાંબો સમય લાગે છે. દરેક વૈષ્ણવે શ્રી ઠાકોરજીની સેવા તથા સામગ્રી પોતાના ગુરુગરની રીત તથા આજ્ઞા મુજબ કરવાનો આગ્રહ રાખવો. હવે ઘી લગાવેલી ચોકીમાં મોહનથાળનું મિશ્રણ કાઢી એક સરખું પાથરીશું. જો તમારે મોહનથાળની ઉપર પણ ઘીનું પડ જોઈતું હોય તો અત્યારે 2 થી 3 ચમચી જેટલું ઘી ગરમ કરી પધરાવી શકો છો. બદામની કતરણથી સજાવટ કરી સામગ્રીને 4 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું. મોહનથાળને ક્યારે પણ ઠારવા માટે ફ્રીઝમાં ન મૂકવો, નહીંતર બહાર કાઢશો એટલે પ્રમાણમાં નરમ પડી જશે. મોહનથાળ કેટલા કલાકમાં ઠરશે તેનો આધાર તમે કેવી ચાસણી બનાવી છે અને કેટલા સમય માટે શેક્યો છે તેના ઉપર રહેલો હોય છે. જો 1 તારની ચાસણીવાળો મોહનથાળ કરો તો તેને સેટ થવામાં ઓવરનાઇટ એટલે કે 8 થી 10 કલાક જેટલો સમય લાગે છે. 4 કલાક પછી સામગ્રીના એક સરખા ચોરસ ટૂંક કરી પાત્રમાં સાજીશું. આ રીતે બનાવેલો બેસનનો મોહનથાળ 15 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે. તો હવે દિવાળી અને અન્નકૂટ ઉત્સવ આવી રહ્યો છે, તો આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ અન્નસકડી વિભાગની સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો અને મને સેવામાં યાદ કરજો. સામગ્રીની રીત સમજાવવામાં કે પ્રસ્તુત કરવામાં મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયો જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.